ગુજરાતી આવડે છે. બોલો. આવડે છે. આ મિત્રો ગુજરાતી કહેવાય. ઉદાડો બ્લોગ જોયો ના હોય બનાવ એટલે ચોમાસું હોય કે ખબર નહીં પડતો ઉનાળો હોય અને આ ભાઈ લઈને આવ્યો અમે આ રસ્તે આવે આ તો ખાલી સેમ્પલ છે. ખાલી સેમ્પલ હે વખાર તો બીજી છે વખાર બીજી. રેસ્ટોરન્ટ હે લાભ રેસ્ટોરન્ટ મસ્ત જમી લીધું હોય અને હવે તે ખાટલા મળે હોત ને મસ્ત ઊંઘી રહ્યું 10 પૂછતા હોય ને ખાટલા. तो चलिए शुरू करते हैं। યુટ્યુબ ફેમિલીને મારા જય માતાજી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગ ક્યાંથી ચાલુ થાય ખબર? ઊંચાવાડાથી છે. ગોમથી તે 14, 15, 16, 17 કિલોમીટર દૂર આવ્યા પછી વ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા અમે. કેમ ખબર હે? આ ભાઈ આવ્યો જો. કોને ઓળખો? તમે ક્યાંથી ઓળખો? મારે ભુવા શાનો દીકરો. આ ભાઈને હે ને થોડો તે મીઠાઈની ને જ દુકાન હે તો એમાં હે થોડો વધારાનો સામાન એડ કરવો. પૈસા ઓછા પડે ને એટલે હે હવે હે પૂજા પાનો એડ કરવો. મીઠાઈનું એ તો હેડે છે બરોબર. એટલે મીઠાઈ લેવા આવે ને જલેબી લેવા એને જોડે એ ના હોય ને તો કે માળા લઈને જાવ કરવાનું. એટલે તે હવે તે પૂજા પાનો સામાન લેવા અમે જઈએ ડીસા. તો એટલે આયા હો આ એક હોટલ હે તો ચા પીવા ઉભા રહ્યા. મસ્ત મસ્ત કુલ્લડ વાળી મસ્ત ચા હતી 10 રૂપિયા વાળી સારી લાગી તો એ ચા પીધી અમે અને હવે ફ્રેશ થઈ અને હવે તે આટલા આવ્યા ને એટલે મને ઓની યાદ કરાવી કે તારે બ્લોગ ઘેરથી ચાલુ કરીને આવેલો. મને તો ખબર જ નથી કે બ્લોગ ચાલુ કરવાનો કોઈ આઈને ચાલુ કરો વધો નહીં. ચલો આજુ હતે બાકી છે મેઇન બ્લોગ તો ત્યાં જ બતાવવાનો ને આપણે ડીસા ખરીદી કરીએ અમે એ પૂજા પાનો સામાન એ જો કે બધું તમે જોઈ લેજો. અને આટલા હતે અમે ચા પીવા ઉભા રહ્યા તો અમે આવી કોઈક હોટલ હે અને આ બાજુ અમારે જવાનું અને અમે આ બાજુ ત્યાં પોથાવાળા બાજુ. આ ભાઈ છે ને એ રાજસ્થાનના ઓયથી અમારા ગુજરાતમાંથી સામાન ટ્રાન્સફર કરે હે ને. તમારે ગુજરાતની વાત ના ગુજરાતમાં લઈ જાય તમારે નહીં આવડતી મિત્રો ગુજરાતી નહીં આવડતી ના ચાલે નહીં આવડતી હા ના ચાલે બોલો તો ગુજરાતી આવડે છે. બોલો. આવડે છે. આ મિત્રો ગુજરાતી કહેવાય આવડે છે ને અડધું મારવાડી ને અડધું મિક્સ ના કહેવાય ગુજરાતી બધાને થોડી આવડે. જો તો આટલે થઈને જવાનું હોય બાઈક આપણું અને હેલ્મેટ લઈને આવે મિત્રો. ઓનલાઈન ના આવે ને પેલું ફરફડિયું ઘેર એન માટે. ચાલો હવે રૂકો જરા. ચેરડા પકવાયા ચેરડા હજુ હોય લગભગ 15 કિલોમીટર જેવું હશે. આ ભાઈએ મોડું કરાયો એ મોડું નહીં કરાય. આ ભાઈ કેમેરો તો સાફ કરવો પડે ને એમને એમ તો થોડો બ્લોગ બને ખબર ના પડે ને મિત્રો. અમુક છે બ્લોગ ઉદાડો બ્લોગ જોયો ના હોય બનાવ એટલે મિત્રો ડીસા તો આવતા રહ્યા પણ હોય છે ને એક નવી સગવડ આટલી દૂર ઉડે ને મિત્રો મેકઅપની કોઈ જરૂર છે નહીં. વાઈટ થઈ જાવ જો અમારા છોકરા ઉપર લાગ્યા તમને અમે નાઈ નાયા બાલ જો ઉપર ઉડે ધૂળ ઉડે. હવે થોડું જ જોયું 1 કિલોમીટર આટલી દૂર ઉડે ને આ થોડી બંધ થઈ એટલે બ્લોગ બનાવો બાકી અમે નતા દેખાતા. તો ફાઇનલી મિત્રો અમે 1 કિલો કોકરા ખાય અને આવી ગયા હોય ધૂળ ખાય મતલબ ઘડે બી હશે કે ઊંધામાં કોકરા આવે તો કાઢ વાગે આમ બોલો ને એટલે કાઢ આટલું બધું ધૂળ ઉડીને અંદર થઈ ગયું. મેકઅપની જરૂર નહીં મિત્રો. મેકઅપ કર્યા વગર આવો હોય કિસ્મત ક્યાં આ જો કેટલી કિસ્મત હારી અમારે સોયડો નહીં મળતો. કોઈ પાર્કિંગ કર્યું સાઈડમાં ઊભા રહ્યા થોડી વાર મિત્રો અંદર એન્ટર થયો ને એને પહેલાં હાથે કીધું પોપડું ધોઈ નાખો ને કલર તો બદલાઈ ગયો હતો કોઈ દેખાતું હે નહીં. ચશ્મા હતા તો અંદરથી ધૂળ ઉડે મિત્રો. કેટલી ધૂળ ઉડે ચોમાસું હોય કે ખબર નહીં પડતો ઉનાળો હોય અને આ ભાઈ લઈને આવ્યો અમે આ રસ્તે આવે ફોન દીધે મારે આવું પડ્યું કામે તો પેલા રસ્તે થઈને જાવ નખરી ધૂળ. 1 hour later. બધું હોલસેલ મળે દુકાનવાળા મતલબ આપણે કોઈ લેવા દેવાની એક પીસ ના મળે ના પીસ ના મળે હોલસેલ બધું ક્વોન્ટિટીમાં જોવે એટલે દુકાનવાળા હોય ને તો આવો ભલે આપણે એક પીસ જોવો જ ના મળે. સજાવો ખાસો બધો માલ આટલો બધો ગોદામ હે 1 મીટર 2-3 જગ્યાએ બીજે દુકાન ટોટલ વસ્તુ મળે. દેશી દવાઓ બીજી હે ને બધું મળે ટોટલ ચૂંદડી બીજું ખાસું બધું પૂજા પાની દરેક આઈટમ મળે. આ તો ખાલી સેમ્પલ છે. ખાલી સેમ્પલ હે વખાર તો બીજી છે વખાર બીજી જથ્થાબંધ બરોબર હે કન્ટિન્યુ. રામાપીરનો ઘોડો હે નીલા કલરનો રામાપીરનો મસ્ત લાગે હે ને. બાકી તો મિત્રો આયા અમે ચોથી જગ્યાએ 2-3 જગ્યા બીજું
ખાસ બધું હોય સ્ટોક હો મહારાજને. બાકી જોઈએ કે તમે હે ને હોલસેલ વેપારી બધું ક્વોન્ટિટી જ જુઓ તમે. બિસ્તરા પોટલા આખો ભરીને ફૂલ ભરેલું. કેટલી બધી વસ્તુ હોય. એકદમ શાંત વાતાવરણ હો. ડીસા માર્કેટની અંદર છે પણ એકદમ થોડું આઉટ પડે ને એટલે શાંત વાતાવરણ એકદમ. જો કેટલું બધું હે. દુકાનવાળા ડીલ કરે, આપણે જોઈ રાખવાનું ખાલી. અંગાત ફરવાનું. ચાલો તો કન્ટિન્યુ. અંદર મિત્રો એટલું શાંત વાતાવરણ છે ને તે વધારે ઉતાવળું બોલવાની ઈચ્છા જ નહીં થતી. મને એમ લાગે કે એમને હે તે ડિસ્ટર્બ કરું હું, એટલે તે ધીરે ધીરે બોલું અંદર તે. કેમ કે એટલું શાંત વાતાવરણ ને થોડુંક બોલો ને એટલે તે એ બધા આ બાજુ જોવા માંડે. એમના કોમમાં ડિસ્ટર્બન્સ થાય. ચાલો તો હવે કન્ટિન્યુ આગળ જવાનું હોય. જો ખાસું બધું પાડવાનું હોય લેવા માટે, એ ટાઈમ જવાનું હોય ને એટલે કન્ટિન્યુ. મિત્રો એવો ફોન લાવ્યો છે ને કે એનું કવર જ ના મળે. આખા હાથે માર્કેટમાં કમસે કમ ડીસા માર્કેટમાં ના મળે એટલે પતી ગયું. હા, મારા ગામડામાં તો વિચારવાનું જ નહીં. આટલી મોટી સિટીમાં જો ના મળતો કવર જ નહીં મળતા. બોલો એના બધે ફરી ગયો સાઈડમાં આખી લાઈને. મિત્રો ડીસાથી હતી બધો સામાન લેવાનો તો લઈ લીધો. પાર્સલ પહોંચી જાય આપણે ત્યાં દુકાને. અને હવે નાસ્તો કરો એટલે જમવા માટે બેઠા. નાસ્તો શું જો જમવામાં શું હોય? રસગુલ્લા હે, આ શું ને બટાકાનું હોય મિક્સ છે, અને આ સબ્જી છે, આ કઠોળ ચણાનું છે, ડુંગળી છે, અને રોટલી, પાપડ, દાળ ભાત એવું બધું હોય. અને છાશ. સારું હોય જમવાનું. ગુજરાતી થાળી. અને આ રેસ્ટોરન્ટ છે લાભ રેસ્ટોરન્ટ. સારી સિસ્ટમ એ બધી છે. ચોખ્ખાઈ એકદમ તમે જોઈ હવે ક્લીન ના ક્લિયર. કચરો તો વાત જ નહીં. हमें भूख लगी है, हमें खाओ. હવે તે ભૂખ લાગી. આ અમારે વધારે ભૂખ હતી હે ને. भूख लगी है. ક્લિપ લેવી તો લેવાના બહુ ચાલુ કરો પછી તો આપણે ક્લિપ થઈ ગઈ. ચાલો થોડી વાર ઘરે અને બહાર એટલી ગરમી પણ અંદર આવે ને એટલે આમ થોડી કન્ટિન્યુ. ચાલો તો હવે જલ્દી અમે પતાવી દઈએ જમવાનું. પછી તેમાં કન્ટિન્યુ. મસ્ત જમી લીધું હોય. અને હવે તે ખાટલા મળે હોત ને મસ્ત ઊંઘી રહ્યું. જજ પૂછતા હોય ને તે ખાટલા ખાટલા એ ભાઈ ખાટલા લાભ રેસ્ટોરન્ટ. બાકી ચોખ્ખાઈ જોરદાર હોય. ખતરનાક હોટલની પહેલી વાર જોઈ. રેટિંગ આપવાની હોય તો 10માંથી 10 આપી દઉં. ચાલો તો કન્ટિન્યુ. દેખો અમે આવ્યા પોથાવાડા. થોડી વાર માટે વરસાદ આવ્યો, અડધી મિનિટ માટે બરબંધ થઈ ગયું. પકડા आ गया पोतावाड़ा नहीं कुसावाड़ा. ये वो होटल आ गई. उस होटल पे रोकेंगे, साफ पियेंगे और साफ पी के आगे बढ़ेंगे. हाँ, वरसाद આવી ગયો છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे? આ હોટલ હે કૃષ્ણા મોબાઈલ. हाँ, कृष्णा मोबाइल ने बाजू में भोलेनाथ होटल.